નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રિલિમિનરી પરીક્ષા 2023-24 ધોરણ 10 વિષય ગણિત બેઝિકનું સંપૂર્ણ પેપર સોલ્યુશન કરીશું. એની પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી આપણી આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને આવનારા દરેક પેપરનું સોલ્યુશન આપને મળતું રહે. તો જોઈએ, વિભાગ એ. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. 1. જો y બરાબર mx પ્લસ 5ની રેખા બિંદુ 2, 7માંથી પસાર થતી હોય તો m બરાબર શું થાય? તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે x અને y છે એ 2 અને 7 મૂકીએ. yની જગ્યાએ 7 અને xની જગ્યાએ 2, તો શું કિંમત થશે? તો જો +5 ને આપણે આ બાજુ લાવશું yની બાજુમાં, એટલે 7માંથી 5 બાદ થશે તો કેટલા વધશે? 2. અને m છે એની પાસે છે x, જે ગુણ્યામાં છે, એને આપણે આ બાજુ લાવો તો 2/2 એટલે કેટલા થશે? 1. 2. દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર d બરાબર તો b² - 4ac. 3. સમાંતર શ્રેણી 10, 7, 4 અને કેટલા 30મું પદ ખાલી જગ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે ગણતરી કરશો એટલે જવાબ આવશે c બરાબર -77. 4. p ઓફ xy નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. તો ઉગમ બિંદુના અંતર માટેનું સૂત્ર છે કે √x² + y². 5. જો tan θ બરાબર cot θ હોય તો θ બરાબર, તો જવાબ આવશે એ 45. એના પછી જોઈએ પ્રશ્ન 6. કોઈ માહિતી માટે x12 બરાબર 15 અને z બરાબર 15, એટલે કે મધ્યક અને બહુલક 15 હોય તો મધ્યસ્થ m એટલે મધ્યસ્થ બરાબર શું થાય? તો જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે બહુલક અને મધ્યક જો સરખા હોય તો બહુલક પણ સરખા જ હોય, એટલે કે એના બરાબર હોય, એટલે કે 15 હોય છે. વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. 7. ગુસા 122 અને 20 ના ખાલી જગ્યા. તો જો અને બંનેના સામાન્ય અવયવ 2 છે, આથી ગુસા 2 થશે. 8. દ્વિઘાત બહુપદી p of x બરાબર x² - 10x + 21 ના શૂન્યનો ગુણાકાર. તો જો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો c/a, તો c એટલે 21, a એટલે 1 છે, 21/1 એટલે કે 21 થશે. 9. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો, તો 1 થશે. 10. cosec θ ગુણ્યા sin θ બરાબર, તો જુઓ 1 થશે. 11. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે છે, તો એક બિંદુમાં સ્પર્શે છે. 12. નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ જણાવો. તો 30 અને 40. જો અહીંયા મહત્તમ આવૃત્તિ 16 છે, આથી એનો જે વર્ગ છે 30 થી 40 થશે, જે બહુલકીય વર્ગ થશે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 13. પાઈ એ અસમય સંખ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન સાચું છે. 14. p of x બરાબર 7x + 6 નો આલેખ પરવલય મળે છે, તો એ વિધાન ખોટું છે. 15. દ્વિચલ સુરેખ સમીકરણ x - by બરાબર 0 નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે, તો એ વિધાન પણ સાચું છે. 16. ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે, તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ પણ વિધાન સાચું છે. એના પછી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં કે એક શબ્દમાં જવાબ આપો. 17. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળા શોધવાનું સૂત્ર લખો. તો સરવાળા માટે આવશે જો Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 કૌંસ બાર d. તો આ રીતે તમે સમીકરણ સૂત્ર છે લખી શકો છો. અહીંયા d પછી આવશે મોટો કૌંસ, બરાબર છે. 18. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે? તો સ્પર્શ બિંદુ. 19. જો PE બરાબર 0.57, તો PE બાર શોધો. તો જો 1માંથી 0.57 બાદ કરશું આપણે, એટલે આપણને મળશે 0.43, જે PE થશે. 20. 50 ગુણની પરીક્ષામાં દિવ્યાને 35 ગુણ મળે તેની સંભાવના શોધો. તો જો 50માંથી 35 એક વખત મળશે 35, બરાબર, અને 0 પણ હોઈ શકે છે, આથી કુલ ઘટનાઓ કેટલી થશે? 50 + 1. 50 તો આપેલી છે 50 ગુણમાંથી, અને 0 પણ જો હોય તો 51 ઘટના થાય, તો 1/51 થશે. 35 તો એક જ વખત, એટલે 1/51.
એના પછી જોડકા આપેલા છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર છે કે પાયરનો સ્ક્વેર θ ભાગ્યા 360. અને 22 વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા વર્તુળનું પરિધ. વર્તુળનું ક્ષેત્રફળ તો પાયરનો સ્ક્વેર અને પરિધ 2πr. તો જુઓ અહીંયા પાયરનો સ્ક્વેર છે એટલે પાઈ પાઈ બંનેમાંથી કટ થશે, એ બંનેમાંથી r નીકળી જશે, બરાબર. આથી r ભાગ્યા 2 વધશે એટલે કે ઓપ્શન એ થશે. વિભાગ એ 23 ઈંટની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે કે લંબઘનનું ક્ષેત્રફળ તો 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL થશે. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ એટલે કે નળાકારનું ઘનફળ તો પાયરનો વર્ગ h. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે વિભાગ એ છે એનું સંપૂર્ણ સોલ્યુશન લખી શકો છો. એના પછી વિભાગ બી જોઈએ. તો વિભાગ બીના જે પ્રશ્નો છે એ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે છે, અને હવે એનું આપણે સોલ્યુશન મેળવીશું. વિભાગ બી જેમાં પ્રશ્ન નંબર 25. તો અહીંયા આપેલો છે કે 3x² - x - 4 એ દ્વિઘાત બહુપદી છે, એના શૂન્ય શોધવાના છે અને એમના શૂન્યોના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જ્યારે શૂન્ય શોધશું તો આપણને x બરાબર -1 અને x બરાબર 4/3 મળશે, જે બે શૂન્યો છે. હવે જો એમનો સરવાળો કરશું તો આપણને મળશે 1/3 અને ગુણાકાર એ મળશે -4/3 મળશે, બરાબર છે. જે અહીંયા તમે ગણતરી છે એ પ્રમાણે લખી શકો છો. એના પછી પ્રશ્ન આપેલો છે 26. પ્રશ્ન એવો છે કે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી x² પ્લસ bx પ્લસ c બરાબર 0 છે અને તેમના શૂન્ય આલ્ફા અને બીટા છે. આપણે સરવાળો કરશું તો -3 થશે, જે -b/a અને ગુણાકાર થશે 2c/a. તો અહીંયા જો a, b અને c ની કિંમતો આપણે મૂકીએ છીએ, જે આપણું ગાણિતીય સ્વરૂપ છે x² પ્લસ 3bx પ્લસ c ની અંદર, તો આપણને આવી બહુપદી મળશે, બરાબર છે, જે x² પ્લસ 3x પ્લસ 2 મળશે. તો આ રીતે તમે આ બહુપદી લખી શકો છો. એના પછી 27મો પ્રશ્ન છે કે દ્વિઘાત સમીકરણ છે, બરાબર, 2x² માઇનસ x પ્લસ 1 ભાગ્યા x પ્લસ 1 ભાગ્યા 8 બરાબર 0. તો આનો અવયવીકરણની રીતે ઉકેલ શોધવાના છે. તો અહીંયા આપેલું છે કે આપણે અહીંયા 8 વડે ગુણીશું તો છેદમાં 8 છે એ કટ થઈ જશે અને 8 દુ 16 થશે, 8 એકા 8 થશે અને 1 વધશે. હવે એના દ્વિઘાત અવયવીકરણ રીતે આનું સૂત્ર મેળવીએ તો જો એના શૂન્યો છે એ આપણને મળશે x બરાબર 1/4 અને 1 બરાબર 1/4 એટલે કે સમાન મળશે, બરાબર છે. એના પછી 28મો પ્રશ્ન અને 29. જો અહીંયા 29મો પ્રશ્ન આપેલો છે એ પ્રમાણે તમે ગણતરી કરશો, સરવાળો કરશો એટલે તમને જે સરવાળો છે એ -8,930 મળશે, બરાબર. અહીંયા લખેલો છે પ્રમાણે તમે સ્ક્રીન પર કરી શકો છો, બરાબર. એના પછી 30મું પદ તો -77 થશે સમાંતર શ્રેણીની અંદર. અને 30મો પ્રશ્ન છે એનો ઉત્તર જો અહીંયા આપેલો છે પ્રમાણે તમે ગણતરી કરશો એટલે બંને બિંદુ a અને b વચ્ચેનું જે અંતર છે એ આપણને મળશે 4√2 એકમ જેટલો મળશે, બરાબર છે. b વચ્ચેનું અંતર છે આ પ્રમાણે ગણતરી કરશો એટલે. એના પછી 32 છે. તો જુઓ તમે sin 60 અને cos 30 વત્તા sin 30 ગુણ્યા cos 60 કરશો એટલે તમને જવાબ મળશે 1. જે અહીંયા સ્ક્રીન પર તમને ગણતરી દેખાય છે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે કરી શકો છો. એના પછી 29 છે, બરાબર. તો એનો સરવાળો છે અહીંયા કરેલો છે એ પ્રમાણે તમે લખી શકો. 33 sin a બરાબર 3/4 તો cos a અને tan a શોધવાના છે. તો જો વિદ્યાર્થી મિત્રો sin બરાબર સામાન્ય બાજુ ભાગ્યા કર્ણ કરશું એટલે 3/5 થશે. અને પછી પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને ગણતરી કરશું એટલે આપણને જવાબ મળશે 4/5 અને 3/4. તો આ પ્રમાણે તમે એનો જવાબ લખી શકો છો. એના પછી 34 છે, બરાબર. 34ની અંદર છે કે બે ઘન આપેલા છે, બરાબર છે, એનું ઘનફળ આપેલું છે. અહીંયા પ્રશ્ન નંબર 34 નહીં પણ 35 છે, બરાબર છે. અહીંયા લખવામાં મિસ્ટેક છે. અને બંને જે ઘન છે એમનું ઘનફળ 64 સેમી ઘન છે
તો બે ઘનને જોડવાથી લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું છે આપણે. તો પૃષ્ઠફળનું સૂત્ર મૂકશું 2 કૌંસમાં LB + BH + HL, એટલે ગણતરી કરશું એટલે જવાબ મળશે 160 સેમી સ્ક્વેર. એના પછી 36 છે બરાબર. તો શંકુનું ઘનફળ આપેલું છે 9504 સેમી ઘન, ત્રિજ્યા 18 સેમી અને ઊંચાઈ શોધવાની છે. તો ઘનફળનું સૂત્ર મૂકીને ગણતરી કરશું એટલે આપણને h બરાબર મળશે 28 સેમી. એના પછી 35મો પ્રશ્ન જોઈએ. તો અહીંયા આપેલો છે એનો ઘન બરાબર 64 છે. તો લંબઘન છે એનું પૃષ્ઠફળ શોધીશું એટલે આ 160 સેમી સ્ક્વેર જેટલો મળશે બરાબર. જે ગણતરી તમે સ્ક્રીન પર દેખાય છે પ્રમાણે લખી શકો છો. એના પછી પ્રશ્ન નંબર 37 છે. એ બરાબર આપેલા છે 75.5, સિગ્મા એફઆઈ આપેલા છે 30 અને સિગ્મા એફઆઈડી 12 આપેલા છે. તો એક્સ બાર મધ્યકનો જે સૂત્ર છે એ બરાબર સિગ્મા એફઆઈડી એ પ્લસ સિગ્મા એફઆઈડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ, અને એની અંદર આપણે એ સિગ્મા એફઆઈડીઆઈ અને સિગ્મા એફઆઈની આપણે કિંમતો મૂકીશું અને ગણતરી કરશું. તો જુઓ 12/30 કરશું એટલે 0.4 મળશે, અને 75.5 પ્લસ 0.4 એટલે મળશે આપણને 75.9. તો આમ માગેલો માહિતીનો મધ્ય કેટલો થશે? 75.5 થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે વિભાગ એ અને બીનું સંપૂર્ણ સોલ્યુશન કરી શકો છો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને હા, આપણી આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા દરેક વિડીયો આપને અપડેટ થતા રહે. વિભાગ સી અને વિભાગ જે ડી છે એનું સોલ્યુશન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.